નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય 17નો અભ્યાસ કરીશું, જેનું નામ છે પથ્થર થર થર ધ્રુજે અને એના કવિ છે નિરંજન ભગત. મિત્રો, આપણું આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. આપણે કવિ પરિચય જોઈએ તો નિરંજન નરહરિ ભગત એ અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક, સ્વાતંત્ર્યકાળના મોટા કવિ, છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા એમના બધા કાવ્યો છંદોલય બૃહત ગ્રંથમાં સંગ્રહાયા છે. પ્રવાલદ્વીપ એમના કાવ્યો દ્વારા નગર જીવનની જે પાશ્ચાત્ય ભૂમિકા છે એનું આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય કર્યું છે. હવે પથ્થર થર થર ધ્રુજે, આ સાંભળતા આપણને એવું થાય કે પથ્થર અને ધ્રુજે. પથ્થર તો છે એ નિર્જીવ વસ્તુ છે, એ કેવી રીતે ધ્રુજી શકે? પણ અહીંયા કાવ્યની જે વાત છે એમાં ખરેખર પથ્થર પણ થરથર ધ્રુજી ઉઠે. એ કઈ આપણે જોઈએ તો, જો આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવી કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે છે ત્યાં માણસ કલ્લોલે કૂજે. એ તે કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોળે, અને તે પણ નિરાતે ઠંડે કલેજે. તે કેવું? ન્યાય તોડવો એટલે ન્યાય કરવો એમ. જે લોકો નાના મોટા પાપ કરતા હોય એ જ લોકો બીજા કોઈ વ્યક્તિને એના પાપ માટે એને પથ્થર મારીને મારી નાખવાની સજા આપે તો એ ન્યાય ખરો ન્યાય કહેવાય એમ. એ પણ પાછો નિરાતે ઠંડે કલેજે, એટલે કે એના આ ન્યાય પ્રત્યે એમને કોઈ દુઃખ નથી, કોઈને એનાથી કોઈ વાંધો જ નથી એમ. બધા એને મારી નાખવા જ માંગે છે. પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ, કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે. સંત તે જે હસીને બોલતા હોય, અર્થાત કે જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય છે. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી. અને કવિએ તે ઓલિયાને ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે કે જેણે પાપ કર્યું ના એ કે તે પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે. મિત્રો, આ પંક્તિ દ્વારા આપણે પણ આપણા અંતરની અંદર આ પંક્તિ દ્વારા ખોજ કરીએ કે ખરેખર આપણે પણ કોઈ દી ક્યારેય કંઈ પાપ નથી કર્યું. ક્યારેક આપણે કોઈ વિશે, એના કાર્ય વિશે કોઈ વાત કહેતા હોય પણ એવું કાર્ય આપણાથી પણ થઈ ગયું હોય, એટલે કે કોઈને કંઈ ન્યાય કરતાં પહેલાં એના કાર્ય માટે આપણે પણ આપણા વિશે વિચારી લેવું જોઈએ. જો અહીંયા એક સંત છે એ કેવો હોવો જોઈએ એ પણ કવિએ દેખાડ્યું છે. સાથે સાથે એમણે ઈસુ ખ્રિસ્તના વચનને પોતાના કાવ્યમાં ગોઠવ્યા છે. આપણે આપણું આ કાવ્ય છે એ જોઈએ. પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. જો પ્રથમ પંક્તિ પછી કવિએ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે કે પથ્થર થર થર ધ્રુજે. અહીં કવિએ પથ્થર જાણે કે ચેતન વસ્તુ છે એવું કલ્પી અને એ ધ્રુજે છે એવી વાત કરી છે. જ્યારે હાથ હરખથી જૂઠા અને જડ, એટલે કે જૂઠા એટલે ખોટા, જડ એટલે સંવેદનાહીન એમ. જો પથ્થર ધ્રુજે છે એટલે એ સંવેદન બની ગયા છે, અને હાથ હરખથી જૂઠા ને જડ એટલે કે જે મનુષ્યના હાથ છે એ કેવા થઈ ગયા છે તો કે ખોટા અને સંવેદનહીન થઈ ગયા છે. પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. જો અહીંયા પથ્થરની વેદના કોણ બુજાવે? બુજાવવું એટલે દૂર કરવું. કવિ એવું કહે છે કે જ્યાં પથ્થર છે એ થરથર ધ્રુજે છે, તો પછી હરખથી જે હાથ ઊંચા થયા છે
એ હાથ કેવા છે તો કે જડ અને સંવેદનહીન બની ગયા છે. તો પછી આ પથ્થરની વેદનાને કોણ બુજાવે? મિત્રો, આખાય કાવ્યની અંદર એક વાત છે કે એક સ્ત્રી જે ગામની ભાગોળે એટલે ગામનું પાદર હોય ત્યાં એ સ્ત્રી છે અને ગામના લોકો ભેગા થઈ અને એ સ્ત્રીને પથ્થર મારે છે. એ સ્ત્રીના કોઈ ખોટા કામથી એની ઉપર પથ્થર ફેંકાઈ રહ્યો છે. તો આ જે લોકોએ સ્ત્રી માટે ન્યાય કર્યો કે એણે ખોટું કામ કર્યું છે એટલે એને પથ્થર મારીને મારી નાખો, તો આ વાત છે એ યોગ્ય નથી. એ દર્શાવવા અહીંયા કવિએ આ પંક્તિઓ મૂકી છે કે આ જોઈને આ લોકોનો ન્યાય જોઈ એ લોકો ડાયા લોકો કહેવાય છે, પણ ખરેખર શું એણે કોઈ દિવસ કાંઈ પાપ નથી કર્યું જ છે, છતાં કોઈ એ વાતને ધ્યાનમાં નથી લેતું. માટે એ કેવી કરુણા છે, કેવી દયનીય પરિસ્થિતિ છે. એટલે કવિએ પ્રથમ પંક્તિમાં જ એવું કહ્યું છે કે પથ્થર થરથર ધ્રુજે. એ લોકો પોતાના હાથથી એના ઉપર પથ્થર ફેંકવાના છે, તો એ પથ્થર છે એને પણ એ સ્ત્રી પ્રત્યે લાગણી થઈ જાય છે અને એ ધ્રુજી ઉઠે છે. જ્યારે એ માનવી પોતે લાગણીહીન બની અને પોતાના હાથને કેવા બનાવી દીધા છે, એણે સંવેદનહીન બનાવી અને એના ઉપર એ પથ્થર ફેંકી રહ્યા છે, ત્યારે આ પથ્થરની વેદનાને કોણ બુજાવે? એમ ખરેખર પથ્થરની વેદના એટલે કોની વેદનાની વાત કરી છે? તો એ અબળા સ્ત્રીની વેદનાની વાત કરી છે. તો એને તો કોણ દૂર કરે? એમ જે લોકોએ પોતે પણ નાના મોટા પાપ કર્યા છે એ અન્ય માટે એના પાપ માટે કેવી સજા નક્કી કરે છે? તો કે એને પથ્થર ફેંકીને મારી નાખવાની સજા નક્કી કરે છે. તો એ યોગ્ય નથી. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યા સૌ ન્યાય નિરાતે તોળે. જો અનાચાર એટલે દુરાચાર, એમ અધર્મ. આચરનારી કો અબળા પર, આચરનારું એટલે વર્તન કરવું. હવે અધર્મ ભર્યું વર્તન કરનારી કોઈ મહિલા છે, અબળા એટલે જે દુખિયારી એવી નારી, એમ જેનો કોઈ સહારો નથી એવી. ભાગોળે એટલે ગામના પાદરે. એક ગામના ડાહ્યાજન સૌ, એ ગામના જે ડાહ્યા લોકો છે એ સૌ ન્યાય નિરાતે તોળે. ન્યાય નિરાતે તોળવો એટલે એના એ કામનો નિર્ણય કરે છે, એના માટે એ ન્યાય નક્કી કરે છે. શું નક્કી કરે છે એ હવે પછીની પંક્તિમાં છે કે આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કુંજે. જો હવે ગામની ભાગોળે આ અધર્મ આચરનારી મહિલા ઉપર આ લોકો એના પ્રત્યે કયો ન્યાય નક્કી કરે છે કે આ કુલટાને એટલે કે આ ખરાબ ચાલ ચલતવાળી સ્ત્રીને એને પથ્થર મારી અને મારી નાખો એમ કિલોલે કુંજે. કિલોલ કુંજે એટલે શું? કલ્લોલ, એમ એવી રીતે આનંદથી ગાય એમ. હા, એવું જ કરો, એવું જ કરો, એવી રીતે એકી સાથે બધા બોલી ઉઠે. તો એવો નાદ અહીંયા ભાગોળ ઉપર થાય છે. હવે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. એક આદમી એટલે કે માણસ, સાવ એટલે તદ્દન, એમ ઓલિયો એટલે કે સંત ફકીર, એમ. હવે એ રસ્તા ઉપર એક ફકીર છે એ જઈ રહ્યા હતા. સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. જો હવે ચુકાદો એટલે ન્યાય. હવે સુણી આ ન્યાય સાંભળી એ લોકો જે જોર જોરથી બોલતા હતા કે આ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો, એમ આ વાત છે એ ત્યાં એ રસ્તા પરથી જઈ રહેલા એક સંત ફકીરે એ વાત સાંભળી. હવે એ સાંભળી આ ન્યાયને ચમક્યો એટલે કે ચોક્યો, એને આશ્ચર્ય થયું. પછી શું કર્યું તો કે થંભી ગયો. થંભી ગયો એટલે ઊભો રહી ગયો. ઉરના એટલે કે હૃદયમાં એક ચિંતા એને જાગી. ઉચાટ એટલે ચિંતા, એમ ફિકર, કોઈના માટે આપણને ચિંતા હોય એમ. પોતે આ ન્યાય સાંભળી અને ત્યાં ઊભો રહી જાય છે અને એના હૃદયમાં એક ચિંતા એને જાગે છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. હવે હાથને પણ જોયા અને પથ્થરને પણ જોયો. આ બંને વસ્તુ જોઈ અને એના હૃદયની અંદર જે દયા છે એ ટપકે છે. દૂજે એટલે ટપકે, એમ એને ખૂબ દયા આવી જાય છે. પછી આગળ કહે છે કે આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. હવે આ જે સંત છે, જે ફકીર છે, એ શું બોલ્યા? એણે એવું કહ્યું કે આ દુનિયાના જે ડાહ્યા લોકો છે એ દુનિયાદારી જાણતા નથી. એવું એ ટોળા ઉપર હસીને પોતાની ટેવ પ્રમાણે એટલે કે આદત પ્રમાણે તે બોલે છે. શું બોલે છે? તો કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એટલે કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે વ્યક્તિ પથ્થર પહેલો ફેંકે. જો હવે આ વાત સાંભળી અને શું થાય છે? તો કે એક એક અલોપ પહેલાં સજ્જન જ્યારે શું કરવું ના સૂજે. હવે આ ફકીરની આ વાત સાંભળી અને ત્યાં ઊભેલા જે એક એક સજ્જન લોકો હતા એટલે કે જે ડાહ્યા લોકો હતા, એણે શું કર્યું? એને કંઈ સૂઝ્યું નહીં. જ્યારે આ સંત ફકીરે એવી વાત કરી કે તમે આ ન્યાય કર્યો છે એ બરાબર છે કે આ સ્ત્રીને એણે પાપ કર્યું છે એટલે તમે એને પથ્થર ફેંકીને મારી નાખો, એ બરાબર, પણ તમારામાંથી જેણે પાપ ન કર્યું હોય ને એ પહેલો પથ્થર ફેંકે. આવું સાંભળતા જ ત્યાંના લોકો છે એને શું કરવું એવું સૂઝ્યું નહીં. કારણ કે એ સૌએ આ સંતની વાત સાંભળી અને પોતાની અંદર ઝાંખ્યું એટલે કે પોતાને જોયા તો એને સૌને સમજાણું કે હા, અમે પણ કંઈ ને કંઈ પાપ તો કર્યા જ છે. અબળા રહીને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીએ ગુંજે. જો અંતે શું થયું? તો કે ત્યાં જે લોકો હતા, ડાહ્યા લોકો, એને શું કરવું એવું કંઈ જ સૂઝતું નથી. એટલે એ શું થઈ ગયા? એક એક કરીને અલોપ થઈ ગયા એટલે કે અદૃશ્ય થઈ ગયા, ત્યાંથી ચાલ્યા ગયા. કારણ કે એમને શું કરવું એ કાંઈ સૂઝ્યું નહીં. પછી કોણ રહી ગયું ત્યાં? તો કે એ અબળા અને એ ઓલિયો એટલે કે એ સંત, એ બે જ ત્યાં રહ્યા. એનું કવિજન ગીત હજીએ ગુંજે. તો એ વાત છે, એ ગીત છે, એનો ગણગણાટ, ગુંજવું એટલે ગણગણાટ, એ હજીએ ગુંજી રહ્યો છે. ખરેખર એક એવા ન્યાયની વાત છે કે તમે પણ જ્યારે કોઈને ચુકાદો, કોઈને ન્યાય સંભળાવતા હો ત્યારે આ રીતે નિર્દયતાથી કોઈ ન્યાય ન કરવો જોઈએ. અહીંયા મિત્રો આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. આ કાવ્ય છે એ છંદોલય બૃહદમાંથી લેવામાં આવ્યું છે. આખું કાવ્ય છે એમાં કવિએ ખૂબ સુંદર વાત કરી છે. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આખા કાવ્યની અંદર કઈ વાત છે. તો કે ગામના એક પાદરમાં એક સ્ત્રી છે, ત્યાં એ ગામના લોકો ભેગા થયા છે અને એની ઉપર પથ્થર ફેંકે છે. શું કામ? તો કે એણે જે પાપ કર્યું છે એ પાપનો ન્યાય એ એવો કરે છે કે એને પથ્થર ફેંકીને મારી નાખવાનું કહે છે. એટલે જ કવિએ શરૂઆતમાં પથ્થર ધ્રુજે છે અને હાથ છે એ કેવા થઈ ગયા છે? તો કે જૂઠા અને એકદમ સંવેદનહીન થઈ ગયા છે, એવી વાત કરી છે. આ વાત સાંભળી અને એ રસ્તેથી જતા એક ફકીર એ સાંભળે છે અને પોતે ત્યાં ઊભા રહી જાય છે ચિંતાથી. પછી એ શું કહે છે? એને દુઃખ થાય છે અને પોતાની ટેવ પ્રમાણે જ્યાં પણ આવો અન્યાય થતો હોય ત્યાં એક સંત છે એ પોતે ખરો ન્યાય કરે છે. એમ એ પોતાની ટેવ પ્રમાણે એ લોકોને એવું કહે છે કે તમારામાંથી કોઈએ પણ પાપ ન કર્યું હોય કંઈ પણ, એ વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે. આ સાંભળી અને ત્યાંના લોકો છે એ બધાને સમજાય છે કે હા, અમારામાંથી બધાએ કંઈ ને કંઈ પાપ કર્યા છે. એ લોકોને શું કરવું એની સૂઝ ન થતાં દરેક લોકો એક પછી એક છે ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. અંતે ત્યાં એ અબળા અને એ સંત જ રહે છે. અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. મિત્રો, આ કાવ્ય છે એની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય એ તમારી સ્વાધ્યાય બુકમાં લખવાનો છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.